સવારે 9 વાગ્યા સુધી 11% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। આજે અલગ અલગ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનની શરૂઆત સવારે 7 વાગ્યાથી થઈ છે। તમિલનાડુમાં 12.55% મતદાન થયું તો પશ્ચિમ બંગાળમાં 15.9% મતદાન થયું છે। બિહારમાં 9.23% મતદાન થયું, આસામમાં 11% મતદાન થઈ ચૂક્યું છે। ઉત્તરાખંડમાં 10.41% તો ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 12% મતદાન થઈ ચૂક્યું છે। મધ્યપ્રદેશમાં 14% મતદાન થયું છે, જેમાં મધ્યપ્રદેશની જે 25 સીટો છે તેમાંથી પણ 6 સીટો પર મતદાન થઈ રહ્યું છે। રાજસ્થાનમાં પણ 25 સીટો છે, જેની 6 બેઠકો પર આજે 9 વાગ્યા સુધી 10.67% મતદાન થઈ ચૂક્યું છે। ત્રિપુરામાં 13.62% મતદાન થયું છે। 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત, સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ સીએમ સહિત 1625 ઉમેદવારો મેદાને છે। વહેલી સવારથી જ અનેક હસ્તીઓ મતદાન માટે ઉમટી પડી હતી। આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું। પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમે પણ મતદાન કર્યું। દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા અજીતે મતદાન કર્યું। તમિલનાડુની તમામ 39 બેઠકો માટે હાલમાં મતદાન થઈ રહ્યું છે। પ્રથમ તબક્કાના મતદાનનું પરિણામ 4 જૂનના રોજ જ આવશે, જેમાં નીતિન ગડકરી છે, કિરણ રિજિજુ છે, સર્બાનંદ સોનોવાલ મેદાનમાં છે। માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમથી ઉમેદવાર છે। દિબ્રુગઢથી શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલ મેદાને છે, તો રાજસ્થાનના બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ ચૂંટણી જંગમાં છે। ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વારથી ઉમેદવાર છે। તો ખાસ આજે મહારાષ્ટ્રની કેટલીક બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે, જેમાં નાગપુરની જે બેઠક છે નીતિન ગડકરી ત્યાંથી લડી રહ્યા છે, અને સાથે અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ ઉમેદવાર છે। मतदान अपना कर्तव्य है, मतदान अपना अधिकार है। 100% मतदान होना चाहिए, इसलिए आज पहला काम मैंने मतदान का किया है। I am very happy and proud that I have been able to cast my vote in the Lok Sabha elections. As far as Tamil Nadu is concerned, I am absolutely confident that the India group, India combination will win all. मुझे छिंदवाड़ा की जनता पर पूरा विश्वास है, सबसे बड़े गवाह हैं, और जितना भी दबाव बीजेपी का, उनके नेताओं का, पुलिस का, पैसों का, प्रशासन का, उन्हें सब